અમદાવાદમાં અપ્રમાણસર મિલકતના કેસમાં વોન્ટેડ કેતકી વ્યાસ ઝડપાઈ છે। શેલા વિસ્તારમાં બહેનના ઘરે આવી હતી કેતકી વ્યાસ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ધરપકડ બાદ આરોપી કેતકી વ્યાસને એસીબીને સોંપાઈ। અપ્રમાણસર મિલકતના કેસમાં એસીબીએ કાર્યવાહી કરી છે। જેમાં કેતકી વ્યાસ પર રૂપિયા 3.56 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો આરોપ છે। આવક કરતા 64.84% વધુ સંપત્તિ હોવાનો દાવો છે। ત્યારે રૂપિયા 1.11 કરોડની રોકડ જમા થયાનો પણ આરોપ। ત્યારે મિલકત ખરીદીમાં રૂપિયા 1.18 કરોડની રોકડ ચૂકવણીનો પણ દાવો છે। કેતકી વ્યાસે સગાઓના ખાતામાં પણ રૂપિયા જમા કરાવ્યા હતા। કેતકી વ્યાસની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી હતી। ધરપકડ બાદ કેતકી વ્યાસને એસીબીને સોંપવામાં આવ્યું છે। ત્યારે વર્ષ 2012 થી 2023 દરમિયાન આણંદ ખાતે આરએસી તરીકે ફરજ તે બજાવતી હતી। ત્યારે સમગ્ર કેસ શું છે તેની આપણે વાત કરી ત્યારે રૂપિયા 1.11 કરોડની રોકડ પણ જમા થયાનો આરોપ હતો, જે રીતે અગાઉ લગાવવામાં આવ્યો છે। મિલકત ખરીદીમાં રૂપિયા 1.18 કરોડની રોકડ ચૂકવણીનો પણ દાવો છે। તો આ કેસ છે તેમાં કેતકી વ્યાસે સગાઓના ખાતામાં પણ જે રૂપિયા હતા, જે બ્લેક મની હતો, તે જમા કરાવ્યો હતો। ત્યારે કેતકી વ્યાસની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી હતી। ચોક્કસથી અરજીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ હાઈકોર્ટે તે ફગાવી છે। ધરપકડ બાદ કેતકી વ્યાસને હવે એન્ટી કરપ્શન બ્યુરોને છે તે સોંપવામાં આવી છે। બહેનના ઘરે તે આવી હતી। વર્ષ 2012 થી 2023 દરમિયાન આ કેસ બન્યા હતા।